તુલા રાશિને 21 જૂન શુક્રવારે માર્યો છે ત્રયોદશી તિથિ। થિયોગ એ છે કે આ દિવસ અનુરાધા નક્ષત્રમાં શનિના પ્રભાવને કારણે શરૂ થઈ રહ્યો છે। સેમી આજની કુંડળીના 5મા ઘર પર સંક્રમિત થઈ રહી છે અને તમારા જીવનમાં નફાની પરિસ્થિતિ બનાવી રહ્યો છે। તમે ખૂબ નસીબદાર બનશો। ખુશી સારા નસીબ હશે। તમારા જીવનમાં સારા નસીબમાં વધારો થશે। કાગળો સફળ થશે। નફાની તક સુખનો લાભ હશે અને નસીબ તમારા નસીબને બદલશે કારણ કે આજે એક મહાન દિવસ છે જે સુખની સંપત્તિમાં વધારો કરશે બનાવશે। બીજી તરફ નોકરીના વ્યવસાયમાં નફાકારક સ્થિતિ તમારી કુંડળીના ચડતા પર મંગળ કુંડળી જ્યારે તમારી કુંડળીના 6ઠ્ઠા મકાનમાં બૃહસ્પતિ સંક્રમણ કરી રહી છે કુંડળીનું ઘર તમે ખૂબ જ ફાયદાકારક મેળવશો। તે ખૂબ જ ભાગ્યશાળી છે। જો તમે ઉત્તર દિશાથી દિવસ શરૂ કરો છો તો તમે ઉત્તર દિશામાં ભાગ લેશો। ખુશ રહો। મહાન ફાયદાઓનો સરવાળો એ છે કે આ યોગ તમારી કુંડળી પર બનાવવામાં આવી છે તે પછી એક કલ્પિત દિવસની પરિસ્થિતિમાં ફેરફાર થશે। બુધ તમારા ભાગ્ય સાથે તમારા જીવનને બદલી શકશે। તમે સમૃદ્ધ બનશો। ખુશીઓ સારા નસીબ મેળવશે। નસીબ 9 થી 9 વાગ્યે હશે તમારા માટે મિનિટ। આ સમય દરમિયાન તમે જે પણ કાર્ય શરૂ કરો છો જો તમને તમારા જીવનમાં વધુ પ્રગતિ જોઈએ છે તો તમે વધુ આનંદ મેળવવા માંગો છો તમે તમારા કાર્યમાં સફળતા ઈચ્છો છો તેથી તમારા કાર્યમાં સફળતા મેળવવા માંગો છો। 6 મિનિટથી 9 થી 20 મિનિટની વચ્ચેના 7 વાગ્યે તમે ઉત્તર દિશામાં એક દીવો પ્રગટાવો અને પિતરના અર્નનમાં થોડો દીવો બાળી નાખો અને માતા લક્ષ્મી ગણેશની પૂજા કરો। પછી તમારા ઘરમાં સિદ્ધનું પાણી છંટકાવ કરો। તે પછી જો તમે નવું કાર્ય શરૂ કરો છો અથવા તમારા કાર્ય પર જાઓ છો તો તમને તે કાર્યથી વધુ ફાયદો થશે તો તમે તમારા કર્મથી જીવન બદલી શકશો। લક્ષ્યો તમારા નસીબ દ્વારા પૂર્ણ થશે। સ્ટારને હાઇટ જાય પર મોટી સિદ્ધિ મળશે। નસીબ તમારું નસીબ મેળવશે। તમારું નસીબ બદલાશે। તમારું નસીબ આજે બદલાશે। નસીબદાર નંબર એ નસીબદાર નંબર છે। 2 બાબતો ધ્યાનમાં રાખો કે જે દક્ષિણથી દિવસની શરૂઆત ન કરો દિશા અને દક્ષિણ દિશાથી દિવસની શરૂઆત ન કરો અને અબોકાલ 2 વાગ્યે 8 મિનિટ તમારા માટે પ્રભાવશાળી દિવસ છે। ગુરુ બૃહસ્પતિ સાથે સમાસપ્તક યોગ કરી રહ્યો છે તેથી ચાલો આપણે જાણીએ કે આજની તુલા રાશિ જય શ્રી રામ જય હનુમાન શ્રી હનુમાનજી હનુમાનજીમાં સંકટથી સુરક્ષિત છે। સલમાનને સલમાન કર્યા વિના મહાવીર હનવીર હનુમન સંકટ મોચાન કર્યા વિના નસીબદાર બનાવે છે। કૃપાનિધાન જય હનુમાન 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 જય વાલો 20 જૂન ગુરુવારે ચતુર્દાશી તારીખ અડધી મિનિટ પછી શરૂ થશે। તેમ છતાં યોગ પણ અનુરાધ નક્ષત્ર છે અને તે દિવસની શરૂઆતથી સતાકરણને કારણે શરૂ થશે। અનુરાધા નક્ષત્રની સૈની ખુશી આપે છે તે નસીબમાં વધારો કરે છે એટલે કે આજે આ સરકારી કાર્ય તમારા સંપૂર્ણ પ્રભાવમાં વધારો કરશે। ખુશીમાં સુખ વધશે। શનિ પરિવારની પરિસ્થિતિમાં સંક્રમણ કરશે વધુ સારું રહેશે। તમારા નસીબનો સરવાળો ચમકશે। ઉત્સાહની તપાસ આજે એક સારો પરિણામ આપશે। આવી નિશાની તમારી કુંડળી પર જોવા મળશે। તે એક ખૂબ જ ફાયદાકારક દિવસ છે। તે એક નસીબદાર યોગ છે। નકારાત્મક અસરો તમારા જીવનથી દૂર હશે અને સકારાત્મક દ્રષ્ટિ છે જેમાં તમે આગળ આવશો। જીવનનો ભાગ્ય વધશે। તમે હાઇટ ઊંચાઈ સુધી પહોંચશો અને જીવનમાં ખૂબ ખુશી પ્રાપ્ત કરશો। શનિનો પ્રભાવ તમારા પર સૌથી વધુ હશે। સાઈની તમારી કુંડળીના 5મા ઘર પર બેઠો છે અને તમારી કુંડળીમાં બુધ શુક્ર દેવ તમારા ચડતા ભગવાન જે તમારા ભાગ્યનો ભગવાન છે જે નફાના સ્થાનનો ભગવાન છે તમારી કુંડળીની આજે તમે ભાગ્યમાં સંક્રમણ કરી રહ્યા હો કે જો ભાગ્યનો ભગવાન નસીબમાં બેઠા હોય તો આપણે બુધ વિશે વાત કરી રહ્યા છીએ। જો લગ્નનો ભગવાન શુક્ર ભાગ્ય પર બેઠો હોય જો નફાકારક સ્થળ ડેસ્ટિની પર બેઠા છે તો અમે સૂર્ય વિશે વાત કરી રહ્યા છીએ। પછી તમને તમારા જીવનમાં સારા પરિણામ મળશે। પૈસા તમે વધુ પૈસા કમાવશો। તમને વધુ ખુશી મળશે। તમે તમારા પરિવારમાં સુખની આરામ પૂરી કરશો। મન વધુ સારું રહેશે। પરિણીત જીવન તમને ખુશી અને
ખુશી પણ આપશે। તમે જીવનમાં પ્રગતિ પ્રાપ્ત કરશો અને તમે જીવનમાં ઘણી સફળતા પ્રાપ્ત કરશો અને તમે તમારી પ્રતિભાને યોગ્ય રીતે ઉપયોગ કરીને પહોંચશો। જીવનમાં આગળ વધો। ઈચ્છા તમારી ઈચ્છા દ્વારા પૂર્ણ થશે કારણ કે આજે ચંદ્ર તમારી કુંડળીની સંપત્તિમાં સંક્રમણ કરે છે। પછી તમને તમારા જીવનમાં કાર્યોના ફળ મળે છે કારણ કે ચંદ્ર તમારા કર્મનો ભગવાન છે કે જ્યારે ગુરુ પર ચંદ્ર પર દેખાય છે ત્યારે ચંદ્રની દ્રષ્ટિ હોય ત્યારે મારા પતિ ચંદ્રની અંદર વાતચીત કરે છે। તમારી કુંડળીની સંપત્તિ પર બેસીને પૈસા કમાવવાની તક। રામુ તમારી કુંડળીના 6ઠ્ઠા મકાનમાં બેઠો છે જ્યારે બૃહસ્પતિ 8મા મકાનમાં સંક્રમણ કરી રહ્યો છે। પછી તેઓ જિસ્તા નક્ષત્રનો ઉદય કરશે અને બુધની અસર તમારા જીવનમાં નસીબનો ટેકો મળશે। જીવનની સમસ્યા સમાપ્ત થવાની શરૂઆત થશે। આ પ્રકારનો યોગ તમારી કુંડળી પર કરવામાં આવે રહ્યો છે। 25:04 4 વાગ્યે ખુશી તમારા જીવનમાં સારા નસીબને જગાડશે જે 8 થી 13 મિનિટ પછી વધુ સારા પરિણામો મેળવશે। ત્યાં એક નામનો સરવાળો હશે જે તમારા જીવનમાં શુભતામાં વધારો કરશે। આ પરિસ્થિતિ થશે લક્ઝરી લાવો। આ પરિસ્થિતિ તમારી સાંકળને બદલશે। જીવનની સાંકળ બદલાશે। ચિંતાઓ દૂર કરવામાં આવશે। આજે ખૂબ ફાયદાકારક અને અસરકારક છે। આજે ખૂબ નસીબદાર અને શુભ દિવસ है। આજે રાહુકા 8:50 થી 8:03 વાગ્યે હતો। રાહુ સમયગાળા દરમિયાન શ્રી ગણેશ આજે ન થવું જોઈએ। નસીબદાર રંગ લીલોતરી હશે। ભાગ્યશાળી નંબર સેવા હશે। દક્ષિણથી દિવસ આરામ ન કરો। દિશા જો તમે ઉત્તર દિશાથી આરામ ન કરો તો જો તમે પ્રારંભ કરો છો તો દિવસ તમારા માટે વધુ ફાયદાકારક છે। તુલા રાશિ નસીબ સાબિત કરશે।